Good morning, students. Welcome to our video lecture session. In our previous session, we have seen different operations on stack, how to insert element into the stack, how to remove element, how to peep element, how to update element. We have seen so far the theory of stack as well as the program of stack. Now, in today's session, we are going to learn how to create binary trees. આપણે અત્યાર સુધીમાં લાસ્ટ લેક્ચર્સ જો તમે યાદ કરો તો આપણે અલગ અલગ ટાઈપની ટ્રીઝ જોયેલી છે, બરાબર? ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ ઓલરેડી આપણે જોયેલી છે. બટ આજના આ સેશનની અંદર આપણે બાઇનરી ટ્રી બનાવતા શીખવાનું, હાઉ ટુ ક્રિએટ બાઇનરી ટ્રી. ઓલામાં તો શું હતું કે રેડીમેડ બાઇનરી ટ્રીઝ અવેલેબલ જ હતી, બરાબર? બાઇનરી ટ્રીઝ ડાયરેક્ટલી અવેલેબલ જ હતી અને એના ઉપરથી સીધી આપણે ટ્રાવર્સ કરતા હતા અને અલગ અલગ 3 ટ્રાવર્સલ ટેકનિક્સ પણ આપણે જોયેલી છે. બટ આજે આપણે કંઈક અલગ જોશું કે આમાં ઓલરેડી ટ્રી રેડીમેડ નહીં હોય, બનાવતા શીખવાનું છે. પહેલા તો ટ્રીઝ ખાલી નંબર્સ જ આપેલા હશે, નંબર ઉપરથી આપણે ટ્રી બનાવશું અને ત્યાર પછી એને ટ્રાવર્સ કરશું. સો નંબર્સ ઉપરથી બાઇનરી ટ્રી કેવી રીતે બનશે ને, એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ છે આજના આખા સેશનમાં. બાઇનરી ટ્રી જાતે બનાવતા આવડવું જોઈએ. માનો કે તમને ટ્રી આપેલું હોય તો તમને હવે ટ્રાવર્સિંગ કરતા આવડે એનું, કે ભાઈ પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર, પોસ્ટ ઓર્ડર, આ 3 ટાઈપની આપણે ટ્રાવર્સલ ટેકનિક્સ ભણી ગયા છે, શીખી ગયા છે. તો એ તો આવડે, બટ એ ક્યારે? રેડીમેડ ટ્રી હોય તો. બટ ટ્રી નો હોય, નંબર્સ હોય તો આપણે પેલા શું બનાવવું પડે? ટ્રી ક્રિએટ કરવું પડે. એટલા માટે જ તમે આ હેડલાઇન જોઈ લો કે હાઉ ટુ ક્રિએટ બાઇનરી ટ્રી, એવો મેં ટાઇટલ આપેલું છે. તો સૌથી પહેલા આજે આપણે બાઇનરી ટ્રી ક્રિએટ કરતા શીખવાની છે. હવે ક્રિએટ કરવા માટેની આખી મેં સ્લાઇડ બનાવેલી છે, એની અંદર બધા રૂલ સ્પેસિફાઈ કર્યા છે મેં. બટ એની પહેલા તો આપણે થોડુંક પાછું રિવાઇઝ કરી કે ભાઈ ટ્રીની અંદર કઈ કઈ ટેકનિક્સ હતી અને એના બધાના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કયા પ્રમાણે હતા, બરાબર છે? તો પહેલા એ ડિસ્કસ કરીએ એની સ્લાઇડ, અને પછી આપણે બાઇનરી ટ્રી બનાવતા શીખીએ. ટ્રી ક્રિએટ કેવી રીતે થશે, બરાબર? હવે આ તો નંબર્સ આપેલા છે, ABCD આપેલા હોય ને ઇવન એના ઉપરથી પણ ટ્રી બની શકે. તો એ હમણાં જ્યારે સ્લાઇડ આવશે ત્યારે સમજાઈશ કે એ કેવી રીતે ક્રિએટ કરશે, બરાબર છે? કોઈ પણ નંબર્સ હોય, આલ્ફાબેટ્સ હોય, એના ઉપરથી ટ્રી ઇઝીલી ક્રિએટ થઈ શકે છે. તો આજના આ વિડિયો સેશનનો ઓબ્જેક્ટિવ એ જ છે કે આપણે આ ટ્રી કેવી રીતે બનાવશું, હાઉ ટુ ક્રિએટ બાઇનરી ટ્રી. ઓકે, તો એના માટે સૌથી પહેલા સ્ટાર્ટ કરીએ તો આપણે બાઇનરી ટ્રી બનાવવા માટે ઓલરેડી 3 ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ જોઈ ગયેલા છે. કદાચ શું હોય, થોડા ઘણા સેશન્સ જતા રહ્યા હોય એટલે એના પછી આપણે બધું ક્યુબ ભણ્યા છે, ત્યાર પછી સ્ટેક પણ ભણ્યા છે, તો કદાચ મગજમાંથી નીકળી ગયું હોય એવું કે હોય તો એક વખત મેં રિવાઇઝ માટે 1-2 સ્લાઇડ આની બનાવેલી છે. ખાસ તો એ 3 ટ્રાવર્સલ ટેકનિક અને 3 ના રૂલ્સ, આટલું બહુ જ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, બરાબર? તો આજે એ વસ્તુ સૌથી પહેલાથી જોઈએ છીએ આપણે કે શું છે રૂલ્સ ટુ ક્રિએટ બાઇનરી ટ્રી. તો there are 3 different types of tree traversal techniques. ટોટલ 3 પ્રકારની અલગ અલગ ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ છે.
તો કઈ કઈ છે તો મેં નામ સ્પેસિફાઈ કર્યા છે, તમે જોઈ શકો છો. બરાબર છે, તમે જોઈ શકો છો આપણે નામ સ્પેસિફાઈ કરેલા છે. નંબર 1 શું છે? નંબર 1 is pre-order, number 2 is in order, and number 3 is post order. તો ટોટલ આ ત્રણ પ્રકારની ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ અવેલેબલ છે that we have already seen, જે આપણે ઓલરેડી પહેલા જોયેલી છે, રાઈટ. ત્યાર પછી હવે આગળ વધીએ. નાઉ પ્રી ઓર્ડર ટેકનિક. તો પ્રી ઓર્ડર ટેકનિક ની અંદર આપણે રૂલ કયો ફોલો કરવાનો છે? સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે. તો રૂલ યાદ ન રહે તો જો મેં એટલે માટે એક એક ઇન્ડિવિડ્યુઅલ ટેકનિક ની એક એક સ્લાઇડ બનાવેલી છે, તમે જોઈ શકો છો. બોલ્ડ અક્ષરે મોટા અક્ષરે લખેલું છે કારણ કે રૂલ આપણા મગજમાં ફિટ થઈ જવો જોઈએ કમ્પલસરી. તો રૂલ્સ ટુ ટ્રાવર્સ પ્રી ઓર્ડર ટેકનિક. પ્રી ઓર્ડર ટેકનિક ટ્રાવર્સ કરવા માટે નો રૂલ કયો છે? તો કે સૌથી પહેલા લેફ્ટ, સૌથી પહેલા આવશે રૂટ. રૂટની પ્રાયોરિટી સૌથી હાઈએસ્ટ. જો મેં તમને ત્યારે યાદ રાખતા શીખવાડ્યું હતું, અત્યારે પણ પાછું કહું છું. પ્રી એટલે પહેલા, બરોબર? તો પ્રી ઓર્ડર છે તો પહેલા રૂટ આવશે, એવું યાદ રાખો. પ્રી મીન્સ પહેલા, ઇન એટલે વચ્ચે, અને પોસ્ટ એટલે છેલ્લે. બરાબર? તો આ બધી વસ્તુમાં રૂટ ને તમારે સેન્ટર ઓફ ધી માઇન્ડ રાખવાનું છે કે પ્રી મીન્સ રૂટ પહેલા, પછી જે બાકી રહે ને ત્યાં લેફ્ટ રાઈટ લખી નાખવાનું. હા, ગમે તે નહીં, લેફ્ટ પહેલા અને પછી રાઈટ, એમ. રૂટ, લેફ્ટ, રાઈટ. બરાબર? ઇનમાં શું આવશે? હવે પછીનું છે, હવે હું સ્લાઇડ ચેન્જ કરું છું. જો તો સ્લાઇડ ચેન્જ કરીશ, એમાં શું આવશે? ઇન ઓર્ડર. તો ઇન ઓર્ડરમાં રૂટ વચ્ચે, તો આગળ પાછળ જ્યાં બાકી રહ્યું ત્યાં લેફ્ટ રાઈટ મૂકી દેવાનું. તો જો ઇન ઓર્ડર ટેકનિક. તો ઇન ઓર્ડર ટેકનિકમાં શું છે? રૂલ્સ ટુ ટ્રાવર્સ ઇન ઓર્ડર ટેકનિક. એમાં લેફ્ટ પહેલા, રૂટ વચ્ચે અને રાઈટ છેલ્લે. ઇન એટલે વચ્ચે તો રૂટ વચ્ચે, પ્રી એટલે પહેલા તો રૂટ પહેલા, પોસ્ટ એટલે પછી તો રૂટ પછી. જ્યાં બાકી રહે ત્યાં લેફ્ટ રાઈટ મૂકી દેવાનું. બસ, ધેટ્સ ઇટ. આટલા રૂલ જો યાદ રહેશે તો અને તો જ આવડશો. ટ્રાવર્સિંગ નહીં આવડે ને ટ્રી બનાવતા આવડશે તો ટ્રાવર્સિંગ નહીં આવડે. એટલા માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે. સો ઇન ઓર્ડરમાં રૂટ વચ્ચે, આગળ લેફ્ટ, પાછળ રાઈટ. ઓકે, નાઉ ત્યાર પછી નેક્સ્ટ ઇઝ પોસ્ટ ઓર્ડર. પોસ્ટ ઓર્ડર નો શું છે? રૂલ્સ ટુ ટ્રાવર્સ પોસ્ટ ઓર્ડર ટેકનિક. તો એની અંદર પોસ્ટ મીન્સ પછી, તો રૂટ સૌથી પછી, છેલ્લે. જ્યાં બાકી રહે ત્યાં આગળ લેફ્ટ રાઈટ મૂકી દો. તો લેફ્ટ, રાઈટ અને રૂટ. સિમ્પલી આ ત્રણ રૂલ ઉપર આપણી ટ્રી ટ્રાવર્સલ ટેકનિક છે એ વર્ક કરે છે. યાદ રાખવાનું છે. ઓકે, નાઉ રૂલ્સ ટુ ક્રિએટ બાઇનરી ટ્રી. જો હવે આ વસ્તુ જે આખી સ્લાઇડ છે ને, આમાં જેટલી વસ્તુ સમજાય છે એ બાઇનરી ટ્રી ક્રિએટ કરવા માટે સૌથી ઇમ્પોર્ટન્ટ છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર? તો શું કરવાનું છે? તમને નંબર્સ આપેલા છે, તો હું પેલા એક વખત છે ને તમને નંબર વાળી સ્લાઇડ ઉપર લઈ જાઉં છું. જો આવી નંબર વાળી સ્લાઇડ છે, બરાબર? તમને આવી રીતે નંબર્સ આપી દીધેલા હશે, અનસોર્ટેડ એલિમેન્ટ્સ 45, 33, 17, 78, 31, 90, 76 એટસેટ્રા, જે હોય. આવા નંબર્સ આપેલા હોય ત્યારે શું કરવાનું? તો કે સૌથી પહેલો નંબર કયો છે? 45. તો પુટ ઇટ એઝ અવર રૂટ, મેઇન રૂટ તરીકે એને મૂકવાનો. સૌથી પહેલો નંબર ઈ સૌથી મેઇન રૂટ તરીકે આવશે. આપણે અહીંયા જોઈએ. હવે એના રૂલ વાળી સ્લાઇડ ઉપર લઈ જાઉં છું. નંબર્સ કેવી રીતે અનસોર્ટેડ આપ્યા હોય મેં તમને બતાવી દીધું. તો હવે ઈ ધ્યાનમાં રાખીને પછી આખી સ્લાઇડ છે સમજવાની છે. તો પોઈન્ટ નંબર 1, put the first element at the top.
રૂટમાં સૌથી પહેલો નંબર છે એને સૌથી ટોપ ઉપર મૂકો. તો જે પહેલો નંબર આપેલો હોય 45 હમણાં આપ્યો તો 45 મૂકવાનો, 20 આપેલો હશે 20 મૂકવાનો, 25 આપેલો ઈ મૂકવાનો. જે આપ્યો હોય પહેલો નંબર એને આપણે રૂટ તરીકે મૂકવાનો છે, રાઈટ? ફરીથી શેરિંગ કરીએ. તો શું વાત કરી આપણે? પુટ ધ ફર્સ્ટ એલિમેન્ટ એટ ધ ટોપ. સૌથી પહેલા નંબર જે આપેલો હશે એને આપણે સૌથી ટોપ મોસ્ટ રૂટ તરીકે મૂકશું. Now take the second element and compare it with the root. Now બીજો એલિમેન્ટ લેવાનો છે અને એને આપણે રૂટ સાથે કમ્પેર કરવાનો છે, રૂટ સાથે એની સરખામણી કરવાની છે. If the element is smaller than the root, જો આપેલો નંબર છે એ રૂટ કરતા નાનો હોય તો put it in the left side of the root. તો આપણે રૂટ ની ડાબી બાજુએ એને મૂકવાનો છે. બીજો નંબર તમે જે લીધો, પહેલો તો રૂટમાં મૂક્યો, હવે બીજો નંબર લીધો એને રૂટ હારે કમ્પેર કરાવવાનો છે, સરખાવવાનો છે. જો એ રૂટ કરતા નાનો હોય તો એને રૂટની ડાબી બાજુએ મૂકવાનો, એવું કીધું. હવે ચોથો પોઈન્ટ, if the element is bigger than the root, put it in the right side of the root. જો એલિમેન્ટ મોટો હોય રૂટ કરતા તો એને રૂટની જમણી બાજુએ મૂકો. ચલો ચોથો પોઈન્ટ આપણે જોયો, if the element is bigger than the root, put it in the right side of the root. સાવ સહેલું ગણિત તમને સમજાવું કે રૂટ થી નાનો એલિમેન્ટ હોય તો રૂટ ની ડાબી બાજુ જાય, રૂટ થી મોટો એલિમેન્ટ હોય તો રૂટ ની જમણી બાજુ જાય, બસ આટલું યાદ રાખ. હવે ત્રીજો એલિમેન્ટ લઈ તો ત્રીજામાં શું કરવાનું? Now take the third element and start comparing it with the topmost root. સૌથી ઉપરના રૂટ થી જ એને કમ્પેર કરવાનું ચાલુ કરો. If the element is smaller, જો ઈ એલિમેન્ટ છે નાનો હોય તો લેફ્ટ સાઈડમાં મૂકો અને જો મોટો હોય તો એની જમણી બાજુએ મૂકો, બસ. જમણી બાજુ હજી પાછો કોઈક એલિમેન્ટ હોય તો પાછું એનું ચેક કરો, એનાથી નાનો એલિમેન્ટ હોય તો પાછો ડાબી બાજુએ અને એનાથી મોટો હોય તો એની જમણી બાજુએ. બસ આ જ વસ્તુ કરવાની. તો આ ટોટલ એની થિયરી છે, ટોટલ ફંડામેન્ટલ છે આટલું. ટોટલ આટલી વસ્તુ આપણે યાદ રાખવાની છે, બરાબર? જાઓ હવે આગળ વધીએ. હવે આ મેં તમને એક એક્ઝામ્પલ લીધું છે અને એ સમજાવવાની ટ્રાય કરું છું, ધ્યાન આપજો ખાસ. Draw a tree from the following. નીચે મેં નંબર્સ આપેલા છે 23, 11, 45, 33, 32, 10, 5 and 50. તો એના ઉપરથી મેં આ આખું ટ્રી બનાવેલું છે, બરાબર? એના ઉપરથી આખું મેં ટ્રી બનાવેલું છે. તો હવે એ કેવી રીતે બનાવ્યું છે એ હું સમજાવું છું અહીંયા, તો પ્લીઝ એમાં ધ્યાન આપજો. તો કેવી રીતે? હમણાં મેં તમને આગળની સ્લાઇડમાં કીધું એ પ્રમાણે સૌથી પહેલો એલિમેન્ટ એ ટોપ મોસ્ટ રૂટ તરીકે તમારે લેવાનો.
તો સૌથી મોટો સૌથી પહેલો એલિમેન્ટ કયો છે 23, તો 23 સીધા રૂટ તરીકે લઈ લો. તો જો મેં ટોપ મોસ્ટ એલિમેન્ટમાં 23 લીધા છે, તમે જોઈ શકો છો. હાલો પછી કયો નંબર આવ્યો 23 પછી 11, તો 11 is smaller than 23. 11 છે 23 થી નાનો છે, તો 23 ની ડાબી બાજુ મૂક્યા જો એને આવી રીતે એરો કી કરવાની, એરો, અને પછી ત્યાં આવી રીતે બનાવી દેવાનું 11 નંબર. પછી લીધા 45. હવે જોજો ત્રીજો એલિમેન્ટ છે, તો એને કમ્પેરિઝન તો ક્યાંથી કરવાનું, મેઇન રૂટ માંથી જ. એટલે 23 થી જ એનો સરખામણી ચાલુ કરવાની. 23 થી નાના કે મોટા? 45 છે મોટા, તો 23 ની જમણી બાજુએ જશે. જો 23 ની જમણી બાજુએ 45 ડ્રો કર્યા. હવે ખાસ સમજો. હવે જો હવેના એલિમેન્ટ્સ કેવી રીતે છે બહુ ઇમ્પોર્ટન્ટ છે. આટલું સમજાઈ ગયું? 23, 11 અને 45 તો આવડા મૂકતા. હવે 33 માં શું કરવાનું? તો કઈ જ નહીં, 33 ને સૌથી પહેલા આપણે ટોપ મોસ્ટ રૂટ હારે કમ્પેર કરો. ચલો, તો 33 છે આપણા ટોપ મોસ્ટ રૂટ સાથે કમ્પેર કરવાથી, એટલે ટોપ મોસ્ટ રૂટ આપણું 23 છે, તો 23 થી 33 મોટા છે, તો ડેફિનેટલી જમણી બાજુ જશે. હવે જમણી બાજુ ગયા તો અહીંયા આવ્યું 45. તો હવે આપણો નંબર કયો છે 33, તો એને 45 સાથે સરખાવો. 33 છે એ 45 થી નાના છે, તો 45 ની ડાબી બાજુએ 33 મૂકવાના બસ. કારણ કે 23 થી મોટા છે એટલે એની જમણી બાજુ તો જશે જ મેઇન રૂટ, પણ 45 થી નાના છે એટલે 45 ની ડાબી બાજુએ આવશે. બરાબર. ચલો હવે 32 પછીનો આપણો પાંચમો નંબર છે 32. તો 23 થી ચાલુ કરો રૂટ. 23 થી મોટા એટલે જમણી બાજુ આવશે, 45 થી નાના એટલે પાછી ડાબી બાજુ આવશે. ત્યાં 33 નંબર છે, તો 33 થી પણ નાના એટલે 33 ની ડાબી બાજુએ 32 મૂકવા. ક્લિયર થયું? હવે રેડી? ઈઝી છે, આવડી જશે. એક બે વાર ટ્રાય કરો એટલે આવડી જાય, ઈઝી છે. ચલો હવે 10 તો ઈઝી છે. 23 થી જ નાના છે, પહેલા તો મેઇન રૂટ થી ચાલુ કરો. 23 થી નાના તો 23 ની ડાબી બાજુએ લઈ જવાનો. હવે 11 થી પણ નાના તો 11 ની લેફ્ટ હેન્ડ સાઈડ પર 10 આવશે. તો 11 ની લેફ્ટ હેન્ડ સાઈડ પર 10 ડ્રો કર્યા જો. બરાબર છે. 23 થી મોટા હોય તો જ આપણે એની જમણી બાજુએ જવાનું, બાકી તો 23 ની ડાબી બાજુએ જ જવાનું. 23 થી નાની સંખ્યા હોય તો. પછી છે 5. ચલો આવડે, ઈઝી. 23 થી નાના તો 23 ની ડાબી બાજુએ. 11 તો 11 થી પણ નાના છે 5, તો 11 ની ડાબી બાજુ. 10 તો 10 થી એ નાના છે 5, તો 10 ની ડાબી બાજુ. તો 10 ની ડાબી બાજુ 5 ડ્રો કર્યા જો. રેડી? કમ્પ્લીટ. આવડે એવું છે. ત્યાર પછી શું? પછી છે 50. તો 50 ઈઝી. 23 થી ચાલુ કરો. 23 થી મોટા તો જમણી બાજુ જશે. 45 થી પણ મોટા છે 50, તો 45 ની એ જમણી બાજુ મૂકવાના બસ. લો આ આપણું બાઇનરી ટ્રી થઈ ગયું તૈયાર. એમાં એવું જરૂરી નથી કે આ 33 નંબર છે એની ડાબી બાજુ એક આવ્યો તો જમણી બાજુ એક એલિમેન્ટ આવો જ જોઈએ, એવું કઈ નહીં. નો આવી તો બાકી રહે. ઘણાની ડાબી સાઈડ બાકી રહે, ઘણાની જમણી સાઈડ બાકી રહે, અને ઘણી વખત આખું પ્રોપર થઈ જાય વ્યવસ્થિત. એટલે એવું કોઈ જરૂરી નહીં કે એકની લેફ્ટ આવી હોય તો એની રાઈટ આવી જ જોઈએ. 50 માં કઈ ન આવ્યું, જો લેફ્ટ કે રાઈટ કઈ ન આવ્યું. 10 ની લેફ્ટ માં જ એલિમેન્ટ આવ્યો, રાઈટ માં નો આવ્યો. બરાબર? એટલે એવું નહીં, ઈ અનસ્ટ્રક્ચર રહેશે તમ તારે, એની કોઈ ચિંતા નથી. બરાબર? ઈ અનસ્ટ્રક્ચર રહે તો એની કોઈ ચિંતા કરવાની નહીં. પણ આપણો એક જ સિદ્ધાંત, રૂટ થી નાનો એલિમેન્ટ રૂટ ની ડાબી બાજુ જાય, રૂટ થી મોટો એલિમેન્ટ રૂટ ની જમણી બાજુ જાય. બરાબર? ઈ સિદ્ધાંત ઉપર આપણું આખું બાઇનરી ટ્રી છે એ વર્ક કરે છે. બરાબર? નાઉ આટલી વસ્તુ પૂરી થાય ત્યાર પછી આપણે આવે
બાઇનરી ટ્રીની ટ્રાવર્સલ ટેકનિક્સ. તો જો હવે આમાં હવે આપણું ટ્રી રેડી થઈ ગયું છે. અત્યાર સુધી આપણે આવું જ જોયું હતું કે રેડીમેડ ટ્રી છે એની ઉપરથી જ આપણે પ્રી ઇન અને પોસ્ટ ઓર્ડર છે એ આપણે પરફોર્મ કરતા હતા. નાઉ નંબર્સ આપેલા હોય એના ઉપરથી આજે ટ્રી બનાવતા પણ શીખ્યા, અને ટ્રી પછી એ પાછું પ્રી ઇન અને પોસ્ટ ઓર્ડર તો ટ્રાવર્સ કરવાના જ, બરાબર છે. તો એ કેવી રીતે છે, તો આ આખું ટ્રી છે એનો આન્સર મેં લખેલો છે પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર નો. તો તમારે ખાસ તમારી પ્રેક્ટિસ માટે આ સ્લાઇડ ઊભી રાખીને અહીંયા વિડીયો પોઝ કરીને તમારી જાતે જ પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર છે એ પરફોર્મ કરવાના છે બુકમાં, નોટબુકમાં, બરાબર. ભલે રફમાં તમે અત્યારે કરો વાંધો, બટ પછી તમારે એને કમ્પેર કરવાનું છે કે જે મેં નેક્સ્ટ સ્લાઇડ ની અંદર એનો આન્સર છે એ મૂકેલો છે અત્યારે, બરાબર છે. તો હવે હું નેક્સ્ટ સ્લાઇડમાં એનો આન્સર છે એ તમને દેખાડું છું. તો ઈ આપણા રૂલ્સ પ્રમાણે જ વર્ક કરે છે. તો ઈ બધું એક્સપ્લેનેશન માટે આજે હું વધારે ટાઈમ નહીં આપું, બરાબર. તો ઈ એક્સપ્લેનેશન આપણે ઓલરેડી ઘણી બધી વખત પહેલા કરેલું છે. તો આ આપણું ટ્રી અને એની પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ટ્રી ટ્રાવર્સલ ટેકનિક્સ નો આન્સર આ નેક્સ્ટ સ્લાઇડ, બરાબર છે. તો હવે તમે તમારી જાતે જે ડ્રો કરેલું હશે એનો આન્સર તમે લખેલો હશે તો તમે આ સ્લાઇડ આરે એનું કમ્પેરિઝન કરી શકો છો, બરાબર. તમે એનો આન્સર પણ અહીંયા તમને સ્પેસિફાઈ કરી દીધેલો છે. તો પ્રી ઓર્ડર નો આન્સર તમે કમ્પેર કરી શકો છો 23, 11, 10, 5, 45, 33, 32 and 50. now અહીંયા હું નંબર્સ એટલા માટે બોલું છું કારણ કે મારે ઇન ઓર્ડરમાં એક વસ્તુ હજી તમને કહેવાની છે કે જ્યારે આવા નંબર્સ આપેલા હોય અને જ્યારે તમે ટ્રી બનાવેલું હોય, ખાસ યાદ રાખજો મારો શબ્દ, કે આવા નંબર્સ આપેલા હોય અને એના ઉપરથી તમે ટ્રી બનાવેલું હોય ત્યારે ઇન ઓર્ડર ટેકનિકની અંદર, ઇન ઓર્ડર આપણી સેકન્ડ ટેકનિક છે એની વાત કરું છું. ઇન ઓર્ડર ટેકનિકની અંદર ચડતા ક્રમમાં આન્સર મૂકી દેવાનો છે. ચડતા ક્રમમાં આન્સર મૂકી દેવાનો. જો 5, 10, 11, 23, 32, 33, 45 50. ઓકે. ચાલો આપણે વાત કરી પ્રમાણે ઇન ઓર્ડર ટેકનિકની અંદર હવે સમજો દર વખતે તમારા આન્સર નથી લખી નાખવાનો. દર વખતે ઇન ઓર્ડરમાં ચડતા ક્રમમાં નહીં આવે. જો ઓલરેડી બનેલું ટ્રી હોય તો એ ચડતા ક્રમમાં ન આવે. નંબર્સ ઉપરથી તમે જ્યારે ટ્રી બનાવેલું હોય તો અને તો જ ઇન ઓર્ડરમાં ચડતા ક્રમમાં નંબર્સ આવશે, બરાબર છે. ઓલરેડી રેડીમેડ ટ્રી હોય તો એનો આન્સર કદાચ અલગ આવી પણ શકે છે. એટલે હું કહું છું કે જ્યારે નંબર્સ આપેલા હોય અને તમને ટ્રી બનાવવાનું કીધું હોય ત્યારે ઇન ઓર્ડરમાં ચડતા ક્રમમાં આવશે, એમ કહું છું, બરાબર. અને પોસ્ટ ઓર્ડરમાં તમે જોઈ શકો છો કે કયા કયા નંબર્સ આપેલા છે. આન્સર શું છે આપણો? 5, 10, 11, 32, 37, 50, 45 અને 23. તો તમે જે અત્યારે ટ્રાવર્સિંગ ટેકનિક્સ પરફોર્મ કરી એનો આન્સર અને આનો આન્સર તમે મેચ કરી શકો છો. ઓકે. ત્યાર પછી હવે પછીની નેક્સ્ટ સ્લાઇડ ની અંદર મેં તમને અમુક નંબર્સ આપેલા છે. તો એ નંબર્સ પરથી તમારે શું કરવાનું છે? ટ્રી બનાવવાનું છે. તમારી જાતે ટ્રી બનાવવાનું છે. જાતે ટ્રી બની જાય, આ સ્લાઇડ લો, ક્રિએટ ધ બાઇનરી ટ્રી વિથ યોરસેલ્ફ. આના ઉપરથી તમારે જાતે ટ્રી બનાવવાનું છે અને એની ઉપર પ્રી ઓર્ડર,
ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર છે એ તમારે પરફોર્મ કરવાનું છે. ઓકે, આના આપેલા નંબર્સ પરથી આપણે આપણું બાઇનરી ટ્રી ક્રિએટ કરવાનું છે. થોડી તમને હિન્ટ આપી દઉં તો સૌથી પહેલા નંબર જે છે 45 નંબર, એને તમારે રૂટ તરીકે લેવાનો છે. હવે જો તમને હિન્ટ આપું છું ખાસ કે 33 નંબર, તો શું કરશો આપણે? રૂટ થી કમ્પેર કરશો. રૂટમાં 45 છે તો 33 ક્યાં આવશે? 45 ની લેફ્ટ સાઈડ. પછી 17 ને કમ્પેર કરવાના 45 સાથે. 45 થી નાના છે તો ડાબી બાજુ, 33 થી નાના છે તો 33 ની ડાબી બાજુ 17 લખશું. બરાબર? પછી આવે 78 નંબર, તો એને પાછું મેઇન રૂટ 45 થી કમ્પેર કરો તો 45 થી જ મોટા છે તો 78 ક્યાં આવશે? 45 ની રાઈટ હેન્ડ સાઈડ. બરાબર છે? આટલી વસ્તુ યાદ રાખવાની છે. આખું આ પ્રમાણેનો તમારું એ રીતે ટ્રી ક્રિએટ કરો અને ત્યાર પછી એના ઉપર પ્રી ઓર્ડર, ઇન ઓર્ડર અને પોસ્ટ ઓર્ડર ટ્રાવર્સલ પરફોર્મ કરવાનું છે. ઓકે, એટલું રેડી કરીને રાખવાનું. આપણે ગમે તે સેશનમાં કે ગમે ત્યારે પછી એને સોલ્વ આઉટ કરી દેશું. ઓકે, ના સેશનમાં આટલું રાખીએ.